जय गुरुदेव मित्रों। परमात्मा दरेक ने सुख शांति आपे तेवी परमात्मा ने प्रार्थना। मित्रों, आजे दास जीवननी एक वाणी है। घोगावदरवाळा दासी जीवन बापा नहीं हो, बीजा छे दास जीवन, जेना गुरु लालदास बापू है, अने दासी जीवन बापाना गुरु भीमदास बापा है। बराबर, એટલે આ વાણી જીવન દાસની છે હો। અને બહુ સુંદર રીતે સમજાવ્યું છે મિત્રો। અહીં બધું એને ઉડાડીને વાત કરી છે। ધ્યાન, જ્ઞાન, કથણી બકણી, સત્સંગ બત્સંગ બધું ઉડાડી દીધું છે અહીંયા। ઓનલી ફોર માત્ર પ્રેમ ઉપર જ વાત કરી છે, પ્રેમ સિવાય બીજું કાંઈ નહીં। શું કહે છે? પીવું અમારો परदेसी रे कहावे, प्रेम सखीनो तेड़ियो आवे। प्रेम थकी पर अड़गो न जावे, प्रेम भक्ति थी प्रगट थावे। तो मित्रों, नवधा भक्ति ऊपर प्रेम लक्षणा भक्ति है, જેની અંદર માત્ર એક પ્રેમનું જ લક્ષણ હોય। જો કે પ્રેમ કોઈ લક્ષણ પણ નથી, પ્રેમની કોઈ ભાષા પણ નથી, પ્રેમમાં કોઈ શબ્દ પણ નથી, પરંતુ પ્રેમ કોનાથી કરવાનો છે? કોઈ દૈહિક પ્રેમ નહીં, જેમ દીકરીઓ દીકરા પ્રેમ કરતા હોય એવો શારીરિક પ્રેમ નહીં। પ્રેમની અંદર કોઈ વાસના ન હોય। શુદ્ધ કંચન જેવો જે પ્રેમ છે એ પ્રેમ પરમાત્મા સાથે કરવાનો છે। તો કેવી રીતે કરવાનો છે? કારણ કે પીઓ અમારો પરદેશી કહાવે, પીઓ તો પરદેશી છે, પણ પ્રેમ સખીનો તેડિયો આવે। તો મિત્રો, જે પરમાત્મા છે, આત્મા શરીરમાં છે અને પરમાત્મા શરીરથી બહાર છે। સુરતા શરીરમાં છે અને શબ્દ શરીરથી બહાર છે। બરાબર? તો હવે અહીં સુરતા અને શબ્દના પ્રેમ વિશે વાત કરી છે, કારણ કે પીયું વાત કરી છે, પીયું શબ્દ વાપર્યો છે, એટલે પીયું તો સુરતાનો જ હોય ને શબ્દ। તો અહીં આત્માને સુરતા ગણવામાં આવી છે। હું ઘણીવાર કહું છું કે આત્મા સુરતા પણ કહેવાય છે, સોહમ શબ્દ પણ કહેવાય છે, બરાબર, વચન પણ કહેવાય છે। એટલે અહીં પીયું શબ્દ વાપર્યો છે। પીયું અમારો પરદેશી રે કહાવે, તો આ સુરતા કહી રહી છે કે મારો જે પીયું છે શબ્દ સ્વરૂપી પરમાત્મ એ પરદેશી કહાવે। પરદેશી એટલે દેહથી વિદેહ, હે દેહી અને પરદેહી એમ। તો એ પરદેશમાં કઈ જગ્યાએ છે? કેવી રીતે પ્રાપ્ત કરવો? તો કહે છે કે પ્રેમ સખીનો તેડિયો આવે। તો મિત્રો, ભક્તિ એ આ સુરતાની સખી છે, હરિની પદમણી છે, પરમાત્મા રૂપી હરિના પદની એ મણી છે ભક્તિ। તો પ્રેમ સખીનો તેડિયો આવે। તો અહીં પરમાત્માને સુરતાએ પરમાત્માની સખી પણ કહી દીધું છે। અને
આગળની લાઈનમાં પીયું પણ કહી દીધો છે. તો પહેલાં તો મિત્રો ભક્તિને પ્રેમ કરવો પડે છે. ભક્તિ સાચી પ્રગટ થવી પડે. ભક્તિ પ્રગટ થાય ને એ ભક્તિની અંદરથી પ્રેમ પ્રગટ થવો પડે. તો પીયું અમારો પરદેશી રે કહાવે, પ્રેમ સખીનો તેડિયો આવે. હવે મિત્રો કાંઈ કરવાની જરૂર નથી. સ્થાવર જંગમ, જલમાં થલમાં, જર્રે જર્રે મેં, કણ કણમાં, સર્વવ્યાપક એ પરમાત્મા સમાયેલો છે. તો દેવ, દાનવ, માનવ, કીડીથી કુંજર સુધી પ્રકૃતિ પણ આવી જાય. ધરતી, આકાશ, વાયુ, જળ, અગ્નિ 5 તત્વો પણ આવી જાય. આ બધું પરમાત્માનું જ સ્વરૂપ છે. આ પરમાત્માનું સાકાર સ્વરૂપ છે. અને જે શબ્દ સ્વરૂપી પરમાત્મા છે તે શબ્દ સ્વરૂપી પણ છે, અને શબ્દથી પાર પણ છે. તો આ જે સાકાર સ્વરૂપ જે છે પરમાત્માનું, આ રૂપ સાકાર જે રૂપ છે, પરમાત્મા અરૂપી હોવા છતાં આ સગળું પરમાત્માનું જ એક રૂપ છે. તો દરેક જગ્યાએ પ્રેમપૂર્વક જ રહો. વિદેહ દેહથી બહાર છે, દેહની અંદર નહીં. હવે દેહની અંદરથી જે પ્રેમ કરનારી છે એ સુરતા છે. આત્મા કહો, સોમશબ્દ કહો કે સુરતા કહો. તો દેહની અંદર રહેનારી સુરતા સર્વસ્વ જેટલું નજર સમક્ષ ઉપસ્થિત છે તેને પરમાત્માનું સ્વરૂપ માની લ્યો, સાકાર સ્વરૂપ. એટલે દેહથી બહાર છે ને બધું દેખાય સાકાર સ્વરૂપ, તો એ પરમાત્માનું એક સાકાર સ્વરૂપ છે. અને એની અંદર કીડીથી કુંજર સુધી 84 લાખ જીવો જે રમણ કરી રહ્યા છે એ બધા ઉપર પ્રેમ રાખો. નાતી જાતિ ઉડાડી દો, ધર્માધર્મી ઉડાડી દો, પંથાપંથી ઉડાડી દો. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહૂદી, ખ્રિસ્તી, પારસી, જોરસ્ટિયન, શૈવ, બૌદ્ધ, લિંગાયત, આ ધર્મો પણ ઉડાડી દો, બધા પંથો પણ ઉડાડી દો, બધા વાળા પણ ઉડાડી દો, બધી સંપ્રદાય પણ ઉડાડી દો. માત્ર પ્રેમ સ્વરૂપમાં આવી જાઓ કે આ સર્વસ્વ પરમ પિતા પરમાત્માનું જ એક સ્વરૂપ છે. અને દરેક જગ્યાએ એ જ છે આવું નક્કી કરી લ્યો. એટલે આ સાકાર સ્વરૂપમાં પરમાત્મા દર્શન થઈ ગયા. પણ એ પ્રેમની આંખોથી દેખાયો. જો કે પ્રેમની કોઈ આંખો નથી, પ્રેમનો કોઈ શબ્દ પણ નથી. સાચો હૃદયમાંથી પ્રેમ જ્યારે પ્રગટ થાય ત્યારે ખબર પડે. દેખાવાનો પ્રેમ નહીં, ઢોંગ પાખંડનો પ્રેમ નહીં, સ્વાર્થી પ્રેમ નહીં, જેની અંદર કોઈ સ્વાર્થ નહીં. જેમ 6 મહિનાના બાળકને પોતાની માતા જેમ પ્રેમ કરતી હોય છે, જેની અંદર કોઈ શબ્દ પણ નથી, એ ટાઈપનો પ્રેમ, કોઈ પણ આશા ઈચ્છા અપેક્ષા વગર. તો પ્રેમ સખીનો તેડિયો આવે. તો એ પ્રેમ જે સખી છે, સુરતારૂપી સખી, એ પ્રેમ સખીનો, પ્રેમ થકી એ સખીનો તેડિયો આવે. કોણ આવે? પરમપિતા પરમાત્મા.
શબ્દ એને પ્રગટ થઈ જાય, પરમાત્માની એને પ્રાપ્તિ થઈ જાય પ્રેમ દ્વારા. અહીંયા કાંઈ જ્ઞાનની જરૂર નથી, કોઈ ધ્યાનની જરૂર નથી, કોઈ કથણી બકણીની જરૂર નથી, કોઈ 52 અક્ષરની જરૂર નથી, કોઈ વિજ્ઞાનની જરૂર નથી, કોઈ ગુરુની જરૂર નથી, કોઈ શિષ્યની પણ જરૂર નથી. પાણી તો કરોડોમાં કોઈક વિરલાને જ પ્રગટ થયો. તો પ્રેમ કેવી રીતનો છે, કેમ કરવો, એ પહેલાં સાચા દેહધારી સદગુરુ મળે અને પ્રેમનો માર્ગ બતાવે, પછી દેહધારી ગુરુ હટી જાય. પછીની આ કોઈ ગુરુની જરૂર નથી, કોઈ શિષ્યની જરૂર નથી. સઘળું પ્રેમ સ્વરૂપ, પોતે પણ પ્રેમ સ્વરૂપ, પ્રેમ હિ પ્રેમ, બીજું કાંઈ નથી. તો જે પીયું અમારો પરદેશી જે કહાવે, પણ પ્રેમ સખી તેડીઓ આવે. તો જ્યારે મિત્રો આપણી સુરતાની અંદરથી, આત્માની અંદરથી, સોહમ શબ્દની અંદરથી, હૃદયમાંથી સાચો પ્રેમ જ્યારે પ્રગટ થઈ જાય છે, ત્યારે મિત્રો એ પરમાત્મા દોડ્યો આવે છે. એને ખબર છે કે માત્ર આત્માને, આ સુરતાને, આ સોહમ શબ્દને મારા ઉપર પ્રેમ જ છે. કોઈ પ્રકારની કાંઈ મુક્તિ મોક્ષની પણ ઈચ્છા, આશા, અપેક્ષા નથી. ત્યારે તેડીઓ આવે. પણ દરેકની ઉપર સ્થાવર જંગમ પ્રેમ રાખવો પડે. બાકી એકાબીજાને જો પાડવાનો ધંધો હોય, એક કે મારું જ્ઞાન મોટું, બીજો કે મારું જ્ઞાન મોટું, એક કે મારા ગુરુ પાસે મુક્તિ છે, બીજો કે મારા ગુરુ પાસે મુક્તિ છે. આ શું પ્રેમ છે કે વાદ વિવાદ છે, ખેંચાતાણી છે, કે એકાબીજાને પાડવાના ધંધા છે? આ બધી નફરત છે, પ્રેમ નથી. એકાબીજાને મોટું થઈ જવું છે, પદ મેળવી લેવું છે. આ તો પદ માટેનો પ્રેમ છે, મોટું થવાનો પ્રેમ છે. આ તો ફાલતુનો પ્રેમ છે, ખોટો પ્રેમ છે, વાસનાવાળો પ્રેમ છે. બાકી પ્રેમની અંદર સમાન, કોઈ નાનું નહીં, કોઈ મોટું નહીં. રાક્ષસની અંદર પણ, દેવ દાનવને માનવની અંદર બધે એનો એ જ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે નરસિંહ મહેતાની જેમ, બધે તુંનો તું જ એક જ શ્રી હરિ, તારા સિવાય બીજું કાંઈ નથી. હવે આવું જેને નક્કી થઈ ગયું મિત્રો, એટલે એ આત્મા એ સુરતા પ્રેમ સ્વરૂપ બની ગઈ. પછી એને કાંઈ કરવાની જરૂર રહેતી નથી. સીધો અને સરળ રસ્તો. પણ પ્રેમ પ્રગટ કરવો એ મિત્રો અતિ ગહન બાબત છે. પછી અસુર આવે ને 2-4 તમને ધોકા રાખે તોય પ્રેમ જ હોવો પડે. તો એના સામે ધોકો ન ઉપાડાય. કોઈ તમારું અપમાન કરે તો એના સામે 2-4 શબ્દો હામાં ન બોલાય. બધું સહન કરવાનું, પ્રેમ જ. કે બધામાં પરમાત્મા જ છે. પછી કોણ મારો મિત્ર, કોણ મારો શત્રુ? પરમાત્મા સ્વરૂપ જ છે. અપશબ્દો બોલે જ ભાઈ પરમાત્મા, મારાથી આજે કાંઈ ભૂલ થઈ ગઈ એટલે પરમાત્મા ખીજાણા મને, આવું સમજી લેવાનું. પ્રેમ થકી પડ અડગો ન જાવે. તો એ પરમપિતા જે પરમાત્મા છે, શબ્દ સ્વરૂપી, એ મિત્રો પ્રેમ થકી એક પળ પણ અડગો જાતો નથી, નોખો જાતો નથી, અલગ થતો નથી, સાથે ને સાથે રહે છે. પરંતુ પ્રેમ ભક્તિથી પ્રગટ થાવે. જો અહીંયા કીધું ને, પ્રેમ ભક્તિ, હરિની પદમણી, પ્રેમ ભક્તિ. ભક્તિ એટલે શું? ભક્તિ એટલે જેની અંદર કાંઈ લેવા દેવાનું આવે નહીં. ભક્તિ તો આ જીવ લઈને આવે છે. સિંહણની કોખેથી સિંહનો જન્મ થાય, બકરો સિંહ નો થાય ક્યાંય. ભક્ત બીજ પલટે નહીં, જુગ જાય અનંત, ઉચ્ચ નીચ કોટી અવતરે આખિર સંતનો સંત. તો મિત્રો ભક્તિ જેના જીવનમાં હોય ને એ જ બળભાગી જીવ છે. બાકી કોઈ ગુરુ, ઓલા ગુરુ બદલો ને ઓલા ગુરુ બદલો ને અમને ભક્તિ લાગી જાય, અસંભાવ. ભક્તિનું બેંકનું બેલેન્સનું ખાતું જો આપણી અંદર હોય તો જ ભક્તિ લાગે. જેવી રીતે બેંકમાં આપણું બેલેન્સ હોય ને ચેક લખીએ તો પાસ થાય, નકર રિટેન થાય. એવી જ રીતના મિત્રો ગયા જન્મની જો ભક્તિ હોય ને તો આ જન્મમાં મળી આવે.
બાકી આ શરૂઆત તમે કરી શકો છો. તો પ્રેમ ભક્તિથી પ્રગટ થાવે. તો મિત્રો, આ પ્રેમ ભક્તિ જે છે દરેકની અંદર પરમાત્માનું સ્વરૂપ સમજો. સર્વસ્વ પરમાત્મામય જ છે આવું સમજી લ્યો. નક્કી કરી લેવું પડે. ખાલી હું દરેકથી પ્રેમ કરું છું એમ નહીં, નક્કી થઈ જવું પડે. નફરત તૂટી જવી પડે, વાદ વિવાદ તૂટી જવો પડે, ઈર્ષ્યા તૂટી જવી પડે, હું મેં અહંકાર બધું ખતમ થઈ જવું પડે. ત્યારે એ પ્રગટ થાવે, ત્યારે એ પરમાત્મા પ્રગટ થાવે. પછી બધે પ્રગટ જ છે એ. એના વગર કોઈ સ્થાન, એક કણ પણ ખાલી નથી. એક કણને પણ એ છોડતો નથી પરમાત્મા. દરેક જગ્યાની હાજરી છે. પણ ક્યારે? જ્યારે આપણી અંદર પ્રેમ પ્રગટ થાય ને ત્યારે. પરદેશી છે પણ પ્રેમે પલમારે જાવે, એ પીયું વિના પલ રહ્યો ન જાય. વાહ વાહ ભાઈ વાહ. પરદેશી છે રે પણ પ્રેમે પલમારે જાવે, પ્રેમ બિના કોઈને હાથ ના આવે, એ પીયું વિના પલ રહ્યો ન જાવે, સુરત બેસડતા ઘેલી રે થાવે. પરદેશી છે પણ પ્રેમે પલમારે જ આવે. છે એ પરદેશી, પરદેશમાં જ છે. પણ જે સુરતાની અંદર પ્રેમ પ્રગટ થઈ ગયો ને, એક પલમાં સુરતા ત્યાં જાવે, મતલબ ત્યાં પહોંચી જાય. પ્રદેશ દેહથી વિદેહ થઈ જાય એક પલમાં જ. પણ પ્રેમ પ્રગટ થાય ને ત્યારે હો. અને પ્રેમ પલમાં પ્રગટ થઈ જાય તો ને પહોંચી જાઓ. પ્રેમ બિના કોઈને હાથ ના આવે. પ્રેમ વગર તો મિત્રો હાથમાં આવે એવો છે જ નહીં. હે હું મેં અહંકાર, અમે સર્વશ્રેષ્ઠ જ્ઞાની, અમે જ મોટા, એનાથી કાંઈ ન થાય મિત્રો. કથણી બકણી થાય, વાદ વિવાદ થાય, ટાટિયા ખેંચીને પાડવાના ધંધા થાય. બાકી જ્યાં પ્રેમ નથી ને મિત્રો, ત્યાં પરમાત્મા નથી. ને જ્યાં પરમાત્મા છે ને ત્યાં પ્રેમ જ છે. પ્રેમ સિવાય બીજું કંઈ છે જ નહીં. જેમ ભગવાન કૃષ્ણ માતા યશોદાને બહુ હેરાન કરતા હોય છે, ત્યારે માતા યશોદા થોડા ક્રોધમાં આવી જાય છે કે મને અમારા લાલે હેરાન કરી નાખ્યો. એટલે માતા ભગવાન કૃષ્ણને બાંધવા માંડે છે. ઓલી દહીં વલોવાનું જે રાઈસ હોય ને, નેત્રા, એનાથી હલાવે. એ નેત્રા જ બાંધે ભગવાન. 3-4 નેત્ર ભેગા કર્યું તો ભગવાન બંધાય જ નહીં. દોરી ઘટે, ગાંઠ વરે જ નહીં. પણ ભગવાનને એમ થયું કે મારી બા થાકી ગયા છે, માતા થાકી ગયા છે યશોદા મૈયા. એટલે કે માં તમારે મને બાંધવો છે ને? તો કે હા. તો કે તમારી અંદર જે અહંકાર છે ને એ કાઢી નાખો, ક્રોધ કાઢી નાખો, અહંકાર કાઢી નાખો અને પ્રેમથી મને બાંધો. પછી યશોદા માતાએ અહંકાર કાઢ્યો, ક્રોધ કાઢ્યો અને પ્રેમથી બાંધ્યો. તો મિત્રો 2 હાથ દોયડું વધ્યું, ભગવાન બંધાઈ ગયા. ત્યારે ભગવાને કીધું કે માં, હું પ્રેમ પાસે બંધાવું છું. હું અભિમાન, હું મેં આઈ એમ સમથિંગ, ઈગો, હું કાંઈક છું, હું સર્વશ્રેષ્ઠ જ્ઞાની છું, એવા કથણી બકણીના હાથમાં ન આવે મિત્રો. એ તો પ્રેમ પાસે બંધાય છે. કહે છે ને, વાલો મારો પ્રેમને વસ થયો રાજી, એ વાલો મારો પ્રેમને વસ થયો રાજી, તેમાં શું કરે એ પંડિતને કાજી, વાલો મારો પ્રેમને વસ થયો રાજી. મિત્રો, પરમાત્મા છે ને વાલો, એ પ્રેમ પાસે વશ થઈ જાય રાજી થઈને. એમાં શું કરે પંડિતને કાજી? પંડિત કદાચ બધા શાસ્ત્રો વાંચે નાખાય, તોય નો રાજી થાય. કાજી કદાચ કુરાન સંભળાવી દે તોય નો રાજી થાય. પ્રેમ જો પ્રગટ થાય તો મિત્રો એ જગ્યાએ
કોઈ ગ્રંથોની પણ જરૂર નથી, કોઈ શાસ્ત્રોની પણ જરૂર નથી, કોઈ કુરાનની પણ જરૂર નથી, હે કોઈ જ્ઞાનની જરૂર નથી, કોઈ ધ્યાનની જરૂર નથી, કોઈ સત્સંગની જરૂર નથી. બસ ઓનલી ફોર માત્ર પ્રેમ. તો મિત્રો, પ્રેમ વિના કોઈને હાથ ના આવે. જો પ્રેમ નથી ને તો એ હાથમાં આવે એવું જ નથી. ગમે એટલા હુનર કરો ને, પ્રેમ વગરનો હાથમાં આવે મિત્રો પરમાત્મા. અભિમાન કાઢવો પડે છે, ક્રોધ કાઢવો પડે છે, લોભ કાઢવો પડે છે, તો જ પ્રેમ પ્રગટ થાય. બાકી જે અભિમાન છે ત્યાં પ્રેમ નથી, પ્રેમ છે ત્યાં અભિમાન નથી, પ્રેમ છે ત્યાં નફરત નથી, નફરત છે ત્યાં પ્રેમ નથી. એ પીયું વિના પલ રહ્યો ન જાય. તો મિત્રો, એ પરમાત્મા રૂપી શબ્દ સ્વરૂપી જે પીયું છે એ સુરતા વગર એક પલ રહ્યો ન જાય. હવે સુરતા કહે છે કે પીયું વિના એક પલ રહ્યો ન જાય. હવે તો સુરતા કહે છે કે મારા પીયું વગર એક પલ પણ મારાથી રહેવાતું નથી, સુરતા કહે છે. અને પીયું શબ્દ સ્વરૂપી પરમાત્મા કહે છે કે હવે તો મારી સજની સિવાય મારાથી એક પલે મારાથી ન રહેવાય. તરત દોડમ દોડ આવે મિત્રો. હે જેમ સુદામાજી ગયા દ્વારકાને, ભગવાન શાન ભાન ભૂલાવીને દોડમ દોડ આવ્યા. કપડાં પીળું વલકલ પડી ગયું, મોરલી પડી ગઈ, મોરપીંછ પડી ગઈ, ભાવ વિભોર બની ગયા. એનું નામ પ્રેમ, એને કહેવાય પ્રેમ. જેમ વિદુરજીના પત્ની ભગવાનને કેળાની છાયલું ખવડાવે ને કેળાનો ગર્ભ કાઢીને ફેંકતા હતા, આટલા પ્રેમમાં પાગલ થઈ ગયા હતા. છતાં પણ ભગવાને હોશે હોશે ખાધા છાયલું. ભગવાનને ખબર હતી કે આ પ્રેમમાં પાગલ બની ગયા છે. તો મિત્રો, પ્રેમ એવો છે, એ તો જેને પ્રેમ થયો હોય ને પરમાત્મા પ્રત્યે એને ખબર હોય મિત્રો. બાકી જેને પ્રેમ જ નથી થયો, ભક્તિના નામે દોડ કરવો છે, ભક્તિના નામે આડંબર કરવો છે, ધર્મના નામે ધંધો કરવો છે, એને શું પ્રેમની ખબર પડે? એને શું પરમાત્માની ખબર પડે? કે પરમાત્માની એ પીયુંના વિરહની વેદના એવાની ઢોંગી પાખંડની સુરતા શું જાણે? તો મીરાબાઈ કહે મિત્રો, અરે સખી રે प्रेम दीवानी मेरो दर्द न जाने कोई, दर्द की मारी में तो बन बन डोलूं, वैद न मिली या को, वैद न मिली યાકો. પ્રેમનો રોગ લાગ્યો મીરાબાઈને, પ્રેમનું દર્દ સતાવા લાગ્યું. કોઈ વૈદ મળતો નથી પ્રેમની દવા આપનારો, કારણ કે પ્રેમની દવા તો વૈદ પાસે હોય જ નહીં. હે પણ કોનાથી પ્રેમ લાગ્યો હતો? પરમાત્માથી પ્રેમ લાગ્યો હતો. ઈશ્વરતાને એના પીયુંથી પ્રેમ લાગ્યો હતો. એ પીયું મળે તો જ એનો પ્રેમનો રોગ જાય એમ છે. એટલે કહે છે, દર્દ મિટે જબ, દર્દ મિટે જબ વૈદ સાવરી યા હો, વૈદ સાવરી યા. અરે સખી રે પ્રેમ દીવાની મેરો દર્દ ન જાને કોઈ, દર્દ की मारी में तो बन बन डोलूं, वैद न मिली
યા કો. પણ મિત્રો એ પરમાત્મા રૂપી વૈદ મળે તો જ એનો દર્દ જાય મિત્રો. તો સુરતા કહે છે એ પીયું વિના, એ મારા પીયું વિના હવે પલ રહ્યો ન જાય, મારાથી એક પલ પણ રહેવાતું નથી. સુરત બિછડતા ઘેલી રે થાય. જ્યારે મિત્રો એ સુરતા એ શબ્દરૂપી પીયુંથી જરા કંઈ અલગ પડે અને ઘેલી રે થાય, ઘેલી થઈ જાય, ગાંડા જેવી થઈ જાય કે મારો પીયું ક્યાં ગયો, મારો પીયું ક્યાં ગયો, ગોતવા માંડે. જે સુરતા જરાય અલગ થાય ને નાથી તો પ્રેમ વિના કોઈ પહોંચત નાહી, વન જાઓ કે રહો ઘર માહી. વાહ. તો મિત્રો પ્રેમ વિના કોઈ પરમાત્મા સુધી પહોંચી શકતું નથી, પ્રેમ વિના કોઈ પહોંચત નાહી. હે ભક્તિનો ડોળ ન હાલે, ઢોંગ ન હાલે, સાચી ભક્તિ હોવી પડે, જેને લગન લાગી ગઈ હોય, જેને વિરહની વેદના સતાવતી હોય પરમાત્માની, એમ મીરાબાઈની જેમ એસી લાગી લગન હો ગઈ મીરા મગન, એવી લગન લાગવી પડે મિત્રો. તો પ્રેમ વિના કોઈ પહોંચત નાહી, વન જાઓ કે રહો ઘરમાં. વનમાં રહો તોય ભલે, ઘરમાં રહો તોય ભલે, પણ પ્રેમ વગર કોઈ પહોંચી ન શકે. વનમાં આવ્યો જાઓ તો એનો પહોંચી શકો, અને ઘરમાં રહ્યો તો તમે પોગી જાઓ પરમાત્મા સુધી, પણ પ્રેમ થકી હો, બાકી તો કાંઈ ન થાય મિત્રો. જેને પ્રેમ પરિપૂર્ણ ભાઈ, તેને આ જુગમાં કરી કમાઈ. વાહ. જેને પરમપિતા પરમાત્માનો પ્રેમ પરિપૂર્ણ થઈ ગયો છે, તેને આ જુગમાં કરી કમાઈ. તેને મિત્રો આ મનુષ્ય જન્મ સફળ કર્યો, એનો જન્મારો સાર્થક થયો. જેને પરિપૂર્ણ પ્રેમ પ્રગટ થઈ ગયો, બધી જગ્યાએ પ્રેમ હી પ્રેમ, નફરત ગઈ, અભિમાન ગયો, અહંકાર ગયો, જ્ઞાન ગયું, ધ્યાન ગયું, કથણી બકણી ગઈ, સત્સંગ ગયો, બધું ઉડાડી દીધું. હે કારણ કે પ્રેમ પાસે તો બધું ઉડી જાય છે ને, ઉડી જ જાય છે. તેને આ જુગમાં કરી કમાઈ. મિત્રો એવા આ જુગની અંદર કમાણી કરીને ગયા છે પરમાત્માની પ્રેમ થકી. બાકી કથણી બકડી ન થાય, હું મેં અહંકારથી ન થાય, ચેલિયું ચેલા મૂંડવાથી ન થાય. એ તો ધંધા થાય, હે, અને જલસા થાય, વિશેષમાં બીજું કાંઈ ન થાય. પ્રેમ પ્રેમ કરી સૌ કોઈ કહે રે ગાવે, પ્રેમ પ્રેમ કરી સૌ કોઈ રે ગાવે, પ્રેમ પદાર્થ વિરલા પાવે. દાસ જીવણ કહે પ્રેમે રહીએ, અમમાં પ્રેમ અમે પ્રેમ માહી. વાહ ભાઈ વાહ. પ્રેમ પ્રેમ કરી સૌ ગાય. હવે પ્રેમ પ્રેમ તો બધા ગાય જ રાખે છે, અમે પ્રેમ કરીએ છીએ, બધામાં જ પ્રેમ રાખો, ફલાણું રાખો. પણ તું આખો નફરત ભર્યો ફરેશ, ઈર્ષાની જ ભટકતો ફરેશ. ઓલો તો કે ખોટો, ઓલો તો કે ખોટો, ઓલો તો કે ખોટો, હું જે ખાચો. નફરત લઈને ફર્યા ફરેશ ને પાછી વાતો કરે છે પ્રેમ પ્રેમની. એને શું તને પ્રેમની ખબર છે? હે પ્રેમ પ્રેમ કરી સૌ કોઈ ગાવે. પ્રેમ પ્રેમ કરીને તો બધા ગાતા જ ફરેશ, કથણી બકણી કરતા જ ફરે, પ્રેમ રાખો પ્રેમ રાખો. પણ તારામાં છાંટો નથી, તારામાં જરાય પ્રેમ નથી, નકરી નફરત ભરી, ઈર્ષા નિંદા જ ભરીને તું પ્રેમની વાતો કરે. તો આ પ્રેમ પ્રેમ કરી સૌ કોઈ રે ગાવે, પ્રેમ પદાર્થ વિરલા પાવે. વાહ ભાઈ વાહ. મિત્રો ગાય છે તો આખી દુનિયા. પ્રેમ રાખો, ભાવ રાખો, પ્રેમ રાખો. બોલવાથી કાંઈ ન થાય, કથણી બકણીથી કાંઈ ન થાય, પ્રેમ પ્રગટ થવો પડે. પણ પ્રેમ પદાર્થ વિરલા પાવે. પ્રેમ પદાર્થ એટલે મિત્રો આ પ્રેમ છે ને કોઈ પદાર્થ નથી હો, એને કોઈ વિરલા પાવે. કરોડોમાં કહો કે પદાર્થ એટલે પદ, પ્રેમનું પદ મતલબ અર્થ, પ્રેમના પદનો અર્થ, પદારથ, પદ પ્લસ અર્થ, એ પ્રેમના પદનો અર્થ એ વિરલા પાવે. એ પ્રેમના પદનો અર્થ તો કોઈ વિરલા જાણે. પ્રેમ શું છે? પ્રેમ પદાર્થ વિરલા પાવે. એટલે જે પ્રેમ છે
એ પદાર્થ મતલબ પદ પ્લસ અર્થ એ કોઈ વિરલાપ આવે મિત્રો, કરોડોમાં કોક. દાસ જીવણ કહે પ્રેમે રહીએ, અમમાં પ્રેમ અમે પ્રેમ માહી. વાહ ભાઈ વાહ. જીવણદાસ કહે છે કે અમે પ્રેમે રહીએ, બધા એની સાથે પ્રેમથી રહો, હળી મળીને રહ્યો. બધા સંપીને રહ્યો, શત્રુતા કાપો, દુશ્મની કાઢો, વેરઝેર કાઢો, નાતી જાતિ કાઢો, ધર્માધર્મી કાઢો, પંથાપંથી કાઢો, બધા એની સાથે મિત્રો હળી મળીને રહ્યો. કારણ કે શું આપણે લઈ જવાને સાથે આવી બધું આ અહંકાર અભિમાન કરીને? પદ મેળવીને શું કરવાનું છે? પદ હશે ત્યાં તો મદ આવવાનો જ છે, અહંકાર. પણ જ્યાં પ્રેમ છે ત્યાં અહંકારને કોઈ જગ્યા જ નથી. તો દરેકની ઉપર મિત્રો પ્રેમ રાખો, કીડીથી કુંજર સુધી દરેક માનવો હળી મળીને રહો, ભાવપૂર્વક રહો, પ્રેમપૂર્વક રહો. આનું નામ મિત્રો જીવન છે. અમુમાં પ્રેમ અમે પ્રેમ માહી. જીવનદાસ કહે છે કે અમમાં પ્રેમ, અમારી અંદર પ્રેમ છે, અને અમે પ્રેમ માહે, અને અમે પ્રેમની અંદર છે. અમારી અંદર પ્રેમ છે અને અમે પ્રેમની અંદર છે. બસ પતી ગઈ વાત. બધી જગ્યાએ એ જ, એના સિવાય બીજો કોઈ નહીં. તો મિત્રો અહીં વાણી પૂરી થાય છે. તો બોલો પ્રેમથી સંત જીવણદાસની જય, ગુરુ લાલદાસની જય, સત્ય સનાતન ધર્મની જય.